નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત આપી છે ધમકી ઈરાનને. ઈરાનના પુલ પાવર પ્લાન્ટ તોડી પાડીશું તેવું કહ્યું છે. ઈરાનને સમજૂતી કરવા અમેરિકાનું અલ્ટિમેટમ ફરી એકવાર. ઇસ્લામાબાદમાં અમેરિકા ઈરાન વચ્ચે આજે બીજા તબક્કાની ચર્ચા થશે. ઈરાન પરમાણુ અધિકારો અંગે કોઈ સમજૂતી નહીં કરે. અમારે શું કરવું તે કહેવાનો ટ્રમ્પને કોઈ હક નથી તેવું પેઝેશકિયાનનું કહેવું છે. ઈરાન સુરક્ષાના કારણે ખામનેઈની દફનવિધિ કરતા ડરી રહ્યું છે. ઈરાને હજુ સુધી અલી ખામનેઈનો મૃતદેહ દફનાવ્યો નથી. આ પણ એક વિગત સામે આવી છે. ગરમીથી 2021માં 374ના જ્યારે 2023માં 800 લોકોના મોત થયા હતા. તીવ્ર ગરમી સાયલેન્ટ કિલર બની જાય છે. દર 4માંથી 3 વ્યક્તિ પર જીવનું જોખમ ટોળાય છે. છેલ્લા 15માંથી 10 વર્ષ સૌથી ગરમ રહ્યા. ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના રાજ્યો પર ખતરો વધ્યો. છત્તીસગઢ સહિત કેટલાક રાજ્યોમાં સ્કૂલોનો સમય પણ બદલવો પડ્યો. અમેરિકામાં સામૂહિક ગોળીબાર થયો, જેમાં 8 બાળકોના મોત નીપજ્યા છે અને કેટલાય ઘાયલ થયા છે. આજે ગોળીબારની ઘટના બની, તેમાં 14 વર્ષના બાળકો ભોગ બન્યા છે. ઇટાલીમાં ગુરુદ્વારા સામે 2 ભારતીય હિન્દુઓની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. બંને ભારતીયો ગુરુદ્વારા બહાર નીકળતા જ બેફામ ગોળીબાર કરવામાં આવ્યો. હુમલાખોર પણ ભારતીય હોવાનો સાક્ષીઓનો દાવો છે. સીસીટીવીના આધારે આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે. મલેશિયામાં ભીષણ આગ ફાટી નીકળી. 1000 મકાનો બળીને ખાખ થયા અને 9000 લોકો બેઘર થઈ ગયા છે. પ્રોટીન ડિઝાઇન માટે અદ્યતન AI ટૂલ્સ લોન્ચ કરાયા છે. દવાઓ જેનાથી ઝડપથી બનશે. MIT ઇન્સ્ટિટ્યૂટ સાથે જોડાયેલા વૈજ્ઞાનિકોની આ વિશેષ શોધ કહી શકાય. અખાત્રીજે શહેરના સોના ચાંદી બજારમાં સુનકાર જોવા મળ્યો. ઘરાકી તળિયે પહોંચી ગઈ. વેપાર અડધો જ થયો. ગત વર્ષની તુલનામાં સોનું 75% અને ચાંદીમાં લગભગ 195% ઉછાળો આવ્યો છે, એટલે ઘરાકી થઈ જ નથી તેવું કહી શકાય. 14,000થી વધુ ઉમેદવારોએ PSIની લેખિત પરીક્ષા આપી. શહેરમાં 75 કેન્દ્ર પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. કલોલના ચલાલી ગામના શિક્ષકે કામના ભારણથી આત્મહત્યા કરી હોય તેવી ચર્ચાઓ સામે આવી છે. છૂટાછેડા પછી એકલા રહેતા આસિસ્ટન્ટ મેનેજરે આપઘાત કરી લીધો. અલકાપુરીના પ્લોટનો ખોટા બાનાખતના આધારે વેચાણ દસ્તાવેજ કરી દેવામાં આવ્યો. પિતા પુત્ર સામે ફરિયાદ થઈ છે. જે તારીખે રૂપિયા ચૂકવ્યાનો ઉલ્લેખ છે, ત્યારે પ્લોટના માલિક હયાત જ નહોતા. એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. ગોરવાની આનંદ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં AC ચાલુ કરતા જ આગ લાગી. બેડ ખાક થઈ ગયા. 6 દર્દીઓ જાતે દોડીને બહાર નીકળી ગયા. હોસ્પિટલના પહેલા માળે બનેલી આ ઘટના. ACમાંથી તણખા જર્યા બાદ ધડાકો થયો અને જેનાથી દોડધામ મચી ગઈ. છાણીના છેવાડે કાટમાળ ફેંકાતા ભૂખીનો રસ્તો રોકાયો. ફરી જળબંબાકારનું જોખમ ઊભું થયું છે. મતદાર યાદીમાં છબરડા થયા છે. દશરથના ભૂદેવને દરબાર બનાવી દીધા. માતા પિતા અને દીકરીના વોર્ડ અલગ. અકોટા અને કલાલીમાં લોકોને 1 કિલોમીટર દૂર મત આપવા જવું પડે તેવી સ્થિતિ છે. મુખ્યમંત્રી કોયલી સેરખી રોડ અને મંજુસરમાં આજે સભા સંબોધિત કરશે. મુખ્યમંત્રી એરપોર્ટથી જિલ્લા કાર્યાલય ખાતે પહોંચશે. વાદળિયા વાતાવરણ વચ્ચે ગરમીનો પારો આજે 39 ડિગ્રી નોંધાશે. RTO કચેરી દ્વારા 4 વ્હીલરના નંબરની હરાજી કરવામાં આવશે. શેરબજારના ઝટકા સામે સહકારી બેંકનો ભરોસો અડીખમ છે. 4 વર્ષમાં સુરતીઓએ 6,327 કરોડ બચાવી 10 બેંકમાં FD કરાવી છે. અમેરિકાના લુઇસિયાનામાં ગોળીબાર થયો. 8 બાળકોના મોત છે. હુમલાખોરને ઠાર કરાયો. મતદાનના 4 દિવસ પહેલા પશ્ચિમ બંગાળમાં ઈડીએ દરોડા પાડ્યા. ઉદ્યોગપતિની ધરપકડ કરી છે. મની લોન્ડરિંગ કેસ છે. મમતાના સુરક્ષા પ્રભારી અને ડેપ્યુટી પોલીસ કમિશનર પર પણ દરોડા થયા. 4 થી 5 વિભાગોનું ક્લસ્ટર. 60 દિવસમાં પ્રોજેક્ટ મંજૂરી. નિર્ણયોમાં IAS ટેકનોક્રેટ્સ. AI સ્પોર્ટ્સ અને ચીપ હબ બનાવવા માટે ગુજરાતમાં બ્યુરોક્રેસીનું નવું મોડલ બનશે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને બિલમાં જાકારો મળ્યો. ગામમાં પ્રવેશ જ ન અપાયો. ભારતીય જનતા પાર્ટીના નીતિન ડોંગા અને અવનીબેન સ્ટેમ્પાલાના ફોટા પર ચોકડી મારી પેમ્ફલેટ ફેંકાયા. વિરોધ થઈ શકે તેવા ડરે ફેરણીનો રૂટ ફેરવી લેવામાં આવ્યો. એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. ઈરાન કરાર ન કરે તો તમામ પાવર પ્લાન્ટ ઉડાવી દેવામાં આવશે. ડોનાલ્ડ ટ્રમ્પની આ ફરી એકવાર ધમકી આવી છે. પાકિસ્તાનમાં મંત્રણાનો બીજો રાઉન્ડ યોજાવાની આશા છે અને તેની વચ્ચે ટ્રમ્પની આ નવી ધમકી સામે આવી છે. ટ્રમ્પ આવવાની શક્યતાને પગલે ઇસ્લામાબાદ સહિતના વિસ્તારોમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. અમેરિકી મંત્રણા ટીમ પાકિસ્તાન જઈ રહી હોવાની જાહેરાત ટીમનું નેતૃત્વ JD વાન્સ જ કરશે. નાસાના નાઇટ મેપમાં UP બિહારનો ઝગમગાટ સામે આવ્યો. વૈજ્ઞાનિકોએ આ નકશો બનાવવા 9 વર્ષ સુધી રોજ રાત્રે લેવાયેલી લગભગ 1.6 મિલિયન ઉપગ્રહ તસવીરોનું વિશ્લેષણ કર્યું છે. SIR તત્કાળ બંધ કરવા બૌદ્ધિકો, વકીલો અને ચળવળકારોના જૂથની માંગ. માનવ અધિકાર સંગઠન જન હસ્તક્ષેપ દ્વારા દિલ્હીમાં ખાસ સેમિનાર યોજવામાં આવ્યો. એક ભારતીય ટેન્કર જહાજ હોર્મુઝ સલામત રીતે ઓળંગી ગયું. 2 ભારતીય જહાજો પર ગોળીબાર વચ્ચે આ એક મહત્વની ઘટના કે જેમાં એક ભારતીય ટેન્કર જહાજ જે સફળતાપૂર્વક હોર્મુઝ ક્રોસ કરી ગયું છે.
ઈરાન હાલ સીધી મંત્રણા માટે તૈયાર નહીં હોવાના સંકેત સામે આવ્યા છે. ઈરાની નાયબ વિદેશ મંત્રીએ કહ્યું કે અમેરિકાની વધુ પડતી માંગણીઓ રૂબરૂ મંત્રણામાં અવરોધરૂપ છે. જહાજો પર હુમલા થતા હોર્મુઝનો માર્ગ ખુલ્લો થવાની આશા ધૂંધળી થઈ છે. માર્ગ સુરક્ષા સંબંધે સુપ્રીમ કોર્ટ દ્વારા દેશભર માટે આદેશો જાહેર કર્યા છે. ઇટલીમાં 2 ભારતીય શખ્સોની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. બૈસાખીની ઉજવણી વખતે બંને જણા ગુરુદ્વારામાંથી બહાર નીકળી રહ્યા હતા અને ત્યારે જ તેમના પર ગોળીબાર થયો. એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. તમિલનાડુની ફટાકડા ફેક્ટરીમાં પ્રચંડ ધડાકો થયો. 23 લોકોના મોત નીપજ્યા છે અને 6 ઇજાગ્રસ્ત છે. દુર્ઘટના સમયે ફેક્ટરીમાં 30 લોકો કામ કરી રહ્યા હતા. ફેક્ટરીમાં સુરક્ષાના ધોરણોની અવગણનાને કારણે અકસ્માત થયો હોઈ શકે, જેને લઈને હાલ તપાસ ચાલી રહી છે. રશિયામાં તૈનાત કર્યા છે 3000 ભારતીય સૈનિક, 10 ફાઇટર જેટ અને 5 યુદ્ધ જહાજ. ભારત અને રશિયા વચ્ચે લશ્કરી કરાર કરવામાં આવ્યો છે. ભારતને રશિયન નૌકાદળના થાણા અને હવાઈ મથકો સુધી પહોંચ મળશે. ભારત અમેરિકા ટ્રેડ ડીલ મુદ્દે 20 એપ્રિલથી હાઈ લેવલ બેઠક શરૂ થશે. બંને દેશના પ્રતિનિધિઓ વોશિંગ્ટનમાં મળશે. ફરી બંને દેશો વચ્ચે સારા સમાચાર સામે આવી શકે. વીજ ગ્રાહકોના વધતા વિરોધને લઈ યુપીમાં સ્માર્ટ મીટર પર હાલ પૂરતો પ્રતિબંધ લાગ્યો છે. ઈરાને કહ્યું, આપણા 5000 વર્ષ જૂના સંબંધ છે, જલ્દી ઉકેલ લાવીશું. ભારતીય જહાજો પર ફાયરિંગ બાદ ઈરાનનું આ ડેમેજ કંટ્રોલ સ્ટેટમેન્ટ સામે આવ્યું. અમેરિકાની ઘેરાબંધી હશે ત્યાં સુધી શાંતિ વાર્તામાં નહીં જઈએ તેવું ઈરાનનું કહેવું છે. જો કે અમેરિકા કહે છે કે ડીલ નહીં કરે તો ઈરાન પર હવે વધુ રહેમ નહીં રાખીએ. અખાત્રીજે સોનાની ખરીદીમાં મોટો ઘટાડો જોવા મળ્યો. 50 કરોડનું જ સોનું લોકોએ ખરીદ્યું છે. કિંમતમાં વધારો અને યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ખરીદીમાં 60% ઘટાડો થયો છે. વડોદરા કોર્પોરેશનની 3 ચૂંટણીમાં 50%થી ઓછું મતદાન થયું છે. 2021ની વાત કરીએ તો ફક્ત 47.84% જ મતદાન થયું હતું. ઉમેદવારો દ્વારા જોરોશોરોથી પ્રચાર કરાય છે, પરંતુ વડોદરાના મતદારો નિરસ જોવા મળી રહ્યા છે. આ વખતે આપણે બધાએ નક્કી કરવાનું છે કે વધુમાં વધુ લોકો મતદાન કરે. અલકાપુરીમાં આઈપીએલ પર સટ્ટો રમતા 5 ઝડપાયા છે. પીસીબીએ અલકાપુરી જેવા પોશ વિસ્તારમાં દરોડો પાડ્યો છે. એસટી બસના ચાલકે પૂરપાટ ઝડપે બમ્પ કુદાવતા મુસાફરના કમરમાં ફ્રેક્ચર થઈ ગયું. ગુલ્ડ ચોકડી પાસેના બનાવમાં એસટી બસના ડ્રાઈવર સામે ફરિયાદ થઈ છે. ફતેપુરા કુંભારવાડા નજીક વહેલી સવારે આગની ઘટના બની, જેના કારણે નાસભાગ મચી ગઈ. ડાયલીમાં માતાજીના નામે છેતરપિંડી અને પથ્થરમારો કરતા યુવક અને મહિલાનો આતંક મેલી વિદ્યા કરી પૈસા પડાવતો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. ભરણ પોષણ કેસમાં સાચી આવક છુપાવવામાં આવી. ધનવાન પિતાના ગરીબ પુત્રને મહિને 50,000નું ભરણ પોષણ ચૂકવવા માટે કોર્ટે હુકમ કર્યો છે. એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. ઈરાન અમેરિકા વચ્ચે મંત્રણા થશે કે કેમ, અને મંત્રણા થશે તો યુદ્ધ વિરામ થશે કે કેમ, તેને લઈને ઘણી બધી ચર્ચાઓ અને વારંવાર ડોનાલ્ડ ટ્રમ્પનું અલ્ટિમેટમ અને ઈરાન તરફથી અલ્ટિમેટમને જાણે ધ્યાનમાં ન લેવામાં આવતું હોય તેવું આપણે જોઈ રહ્યા છે. ફરી એક વખત ઈરાનનું સ્ટેટમેન્ટ આવ્યું છે સામે, જેમાં ઈરાન કહી રહ્યું છે કે અમારું માન જળવાય તેમ યુદ્ધનો અંત જરૂરી છે. અમારું માન જળવાઈ રહે તે રીતે અમે ડીલ કરવા માટે તૈયાર છે. સીઈસીને હટાવવા વિપક્ષો ફરી મહાભિયોગની ફિરાકમાં છે. તમામ વિપક્ષોએ સાથે મળીને ફરી ઇમ્પીચમેન્ટ નોટિસ લાવવા તૈયારી કરી. ઓછામાં ઓછા 200 સાંસદોની સહી મેળવવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. અરુણાચલના ગામને ચીનનો પ્રાંત દર્શાવતો નકશો સુધારવામાં આવ્યો. સોશિયલ મીડિયા યુઝર દ્વારા ભૂલ ધ્યાન પર લવાઈ હતી. વસ્તી ગણતરી પોર્ટલના નકશામાં અરુણાચલ પ્રદેશના પાસીઘાટને ચીનનો મેડોગ તરીકે દર્શાવવામાં આવ્યો હતો. ઈરાનના ધમકી સાથે ટ્રમ્પનું પાકિસ્તાનમાં બીજા તબક્કાની વાટાઘાટોનું એલાન. ઇસ્લામાબાદમાં ફરી વાટાઘાટો માટે અમેરિકાથી નવી ટીમ પહોંચશે. તમિલનાડુમાં જે ફટાકડાની ફેક્ટરીમાં થયું, 16 મહિલા સહિત 23ના મોત થયા છે. ટીએમસીને તેની વોટ બેંક અને ઘૂસણખોરોમાં જ રસ છે તેવું નરેન્દ્ર મોદીનું સ્ટેટમેન્ટ સામે આવ્યું છે. ભાજપના 26 કોર્પોરેટરોએ 5 વર્ષ શોભાના ગાંઠિયા જેવા કાઢ્યા. પ્રજાએ ચૂંટીને મોકલ્યા, પણ સભામાં પ્રજાનો અવાજ જ ન ઉઠાવ્યો. સભામાં માત્ર આંગળી ઊંચી કરનારા આ કોર્પોરેટરો પ્રત્યે પ્રજામાં આજે પણ છૂપો રોષ છે. અખાત્રીજની વાત કરીએ તો શહેરમાં ભગવાન શ્રી પરશુરામની જન્મ જયંતિની ઉજવણી અલગ અલગ કાર્યક્રમો થકી કરવામાં આવી, જેમાં મહત્વની રહી શોભાયાત્રા કે જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. હરિયાણાથી ઝડપાયેલા વારસિયાના બુટલેગર સુનિલ ઉર્ફે અદો અને પલ્લી જેલમાં ધકેલવામાં આવ્યા છે. વારસિયાના નિવાસસ્થાને એસએમસી દ્વારા સર્ચ ઓપરેશન પણ કરવામાં આવ્યું. આમ આદમી પાર્ટીના ફંડિંગ અને હવાલા કૌભાંડનો પર્દાફાશ થયો. દિલ્હીથી સુરત વચ્ચે હવાલાના ખેલ. 6 મહિનામાં આંગડિયામાં 1.25 કરોડ મોકલાયા હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. મતદારોને રીઝવવા નાણાં મોકલાયા હોવાની આશંકા. પોલીસ તપાસનો રેલો મોટા માથાઓ સુધી પણ પહોંચશે. દિલ્હીનો હિમાંશુ પાહુજા અને સુરતના આકાશ મિશ્રા તથા અજય તિવારી હવાલાની સિન્ડિકેટના મુખ્ય કલાકારો. સોમનાથ સ્વાભિમાન પર્વ. શિક્ષકોને કંડક્ટર બનાવી દેતા શિક્ષણ જગતમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
શેરબજારની વાત કરીએ તો ક્રૂડમાં કડાકાએ યુએસના બજારો લાઈફ હાઈ પર છે. હવે ટ્રમ્પની નજર ટ્રેડ ડીલ પર છે. નિફ્ટી ગત સોમવારના તળિયેથી 3.5% વધ્યું છે.